ઉપલેટા લોહાણા મહાજન સમાજ દ્વારા લોહાણા સમાજના આરાધ્ય દેવ સંત શિરોમણી શ્રી પૂજ્ય જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરેલ તે માટે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। વાત કરવામાં આવે તો સુરતના અમરોલીના સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીએ જાહેરમાં સ્ટેજ ઉપરથી લોહાણા સમાજના આરાધ્ય દેવ સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરેલી હોય આ બાબતે સમસ્ત લોહાણા સમાજ તેમજ પૂજ્ય જલારામ બાપાના ઉપાસક એવા તમામ હિન્દુ સમાજને લાગણી દુભાવવાનું કૃત્ય કર્યું હોય તેમજ આ બાદ સમાજમાં ઠેર ઠેર આ વિરોધ ઊભો થયો છે। આવી ટિપ્પણી કરનાર બની બેઠેલ ધર્મના જ્ઞાન વગરના કહેવાતા જ્ઞાન પ્રકાશ સ્વામી વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવાની માંગણી કરાતી હોય આજ દિન સુધી આવી કોઈ પણ કાર્યવાહી સરકાર તરફથી કરવામાં આવી નથી। અગાઉ પણ આવા બની બેઠેલા અને જ્ઞાનના અભાવવાળા કહેવાતા સ્વામીએ સનાતન હિન્દુ ધર્મના દેવદેવીઓ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરેલી હોય જેથી ભવિષ્યમાં આવા બના બેઠેલા ધર્મના ખોટા ઠેકા લઈ લોકોને ગેરમાર્ગે ના દોરે તેમજ કોઈ પણ સમાજ કે ધર્મની લાગણી દુભાય તેવો બફાટ ન કરે તે માટે અમારી આપ સાહેબને અરજ છે કે સરકાર શ્રી મારફત સુરતના અમરોલીના સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી વિરુદ્ધ લોહાણા સમાજની લાગણી દુભાવવાના અને પૂજ્ય જલારામ બાપાના ઉપાસક સમસ્ત હિન્દુ સમાજને માનસિક ત્રાસ આપવા બાબત મામલેદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। નીલુભાઈ ગોંદિયા ઉપલેટા જય જલારામ અમારા સમગ્ર લોહાણા સમાજની જે લાગણી દુભાવવામાં આવી છે એવા જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે વાણી વિલાસ કર્યો છે જલારામ બાપા વિશે એ એક અભદ્ર ભાષાની અંદર એને કર્યો છે અને અમારા સમગ્ર વિશ્વના જે લોહાણા સમાજ છે એમની લાગણી દુભાણી છે। તો અમારા બધા વતી એવી એક માગણી છે કે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવી અને માફી માંગે અને અમારા સમગ્ર લોહાણા સમાજ વતી એમને એમ થાય કે ના આ શબ્દ મેં ખોટા વાપર્યા છે અને જલારામ બાપા ને કોઈની એવી ઓલી વાત નહોતી। જલારામ બાપા પોતાનામાં જ એવી સામર્થ્ય હતી કે જે એમના સામર્થ્યથી અત્યાર સુધી આ જે અન્નક્ષેત્ર ચાલે છે એની અંદર કોઈ પણ જાતનો ફંડ ફાળો લેવાતો નથી અને એમ છતાંય ફંડ ફાળો જે આપે છે એમને પણ રોકવા માટે માણસો રાખ્યા છે। તો અમારા સમગ્ર સમાજની જે લાગણી દુભાણી છે એ માટે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર તાત્કાલિક આવી અને માફી માગે। હું પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો હરિભક્ત છું પણ હું એટલું જ કહેવા માગું છું કે કોઈ પણ સ્વામીએ પોતાની લીટી મોટી કરવા કરતાં પોતાની બીજાની લીટી ઓલી નાની ન કરે અને એટલું ધ્યાન રાખે અને કાયમીને માટે કોઈ પણ દેવી દેવતાઓ માટે અભદ્ર વાણી વિલાસ ન કરે એવી મારી વિનંતી છે। જય જલારામ। વિપુલ ધમેચાનો રિપોર્ટ S9 ન્યૂઝ ઉપલેટા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।